નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ મિણાત કિશોરમાં। આજના વિડીયોમાં વાત કરીશું કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓ આત્મનિર્ભર બને અને પોતાના પગભર બની શકે તે માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે તેવી જ એક યોજના જેનું નામ છે ન્યૂ સ્વર્ણિમા યોજના। યોજનાનો લાભ કોને આપવામાં આવશે, યોજનાની અરજી કયા કરવી, સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવી। ખાસ આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરજો। ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો વિડિયો શરૂ કરીએ। યોજનાનો મુખ્ય હેતુ ઠાકોર અને કોળી જાતિની ગરીબી રેખા હેઠળ જીવન ગુજારતી મહિલાઓ પોતાની પસંદગી મુજબના વ્યવસાયો શરૂ કરીને રોજગારી મેળવીને પોતે આત્મનિર્ભર બની શકે તે હેતુ માટે ગુજરાત સરકારના ઠાકોર અને કોળી વિકાસ નિગમ દ્વારા ન્યૂ સ્વર્ણિમા યોજના અમલમાં મૂકવામાં આવેલ છે। આ યોજના અંતર્ગત મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે। ન્યૂ સ્વર્ણિમા યોજનામાં સહાય આ યોજના હેઠળ ઠાકોર અને કોળી જાતિની ગરીબી રેખા નીચે જીવતી મહિલાઓ માટે છે। તો આ યોજના અંતર્ગત વાર્ષિક 5% વ્યાજ દરે તથા વધુમાં વધુ 1 લાખ રૂપિયા સુધીની લોન વ્યવસાય શરૂ કરવા માટે આપવામાં આવે છે। લોન મેળવ્યા બાદ અરજદારે જે રકમને વ્યાજ સહિત 60 સરખા માસિક હપ્તામાં ભરપાઈ કરવાની રહેશે। ન્યૂ સ્વર્ણિમા યોજના નિયમો અને શરતો આ યોજનામાં ફક્ત ઠાકોર અને કોળી જાતિની મહિલાઓને જ લાભ મળવા પાત્ર રહેશે। યોજનામાં અરજી કરનાર અરજદારની ઉંમર 21 વર્ષ ઓછામાં ઓછી અને વધુમાં વધુ 50 વર્ષની હોવી જોઈએ। કુટુંબની વાર્ષિક આવક ₹3 લાખ કે તેના કરતાં ઓછી હોવી જોઈએ। આજીવન એક જ વખત કુટુંબમાંથી આ યોજનાનો લાભ મળવા પાત્ર રહે છે। યોજનામાં જરૂરી ડોક્યુમેન્ટ આધાર કાર્ડ, અરજદારનું રેશન કાર્ડ, બેંક પાસબુકની પ્રથમ પાનાની ઝેરોક્ષ। અરજી કયા કરવી? આ યોજનાની અંદર તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન ફોર્મ એ તમારે નિગમના પોર્ટલ મારફતે ભરવાનું રહેશે। અરજી ગુજરાત સરકારની સત્તાવાર વેબસાઇટ જે તમને સ્ક્રીન પર દેખાય છે તેના પર ફોર્મ ભરવાનું રહેશે। વર્ષ 2024-25 માટે ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયેલ છે। થેન્ક ફોર વોચિંગ વિડિયો।